ગઈકાલે રાત્રે પણ બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું હતું। ભુજ એરપોર્ટ અત્યારે હાલ પણ બંધ છે। હાઈ એલર્ટ આ વિસ્તારમાં આપી દેવામાં આવ્યો છે। કેવા પ્રકારની પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે? સુરક્ષાને લઈને કયા પ્રકારે ત્યાં આગળ આયોજન છે? સાથે નાના ગામડાઓ જે સરહદની નજીક આવેલા છે ત્યાં વધારે એલર્ટ જોવા મળી રહ્યું છે, ત્યાં વધારે લોકોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે। કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાંથી સામે આવી રહી છે? ગૌરવ, ચોક્કસ જ નિધિ, કચ્છ જિલ્લો છે તે સંવેદનશીલ માનવામાં આવતું હોય છે ને એટલા માટે જે કચ્છની જે બોર્ડર છે તે બોર્ડર ઉપર બીએસએફ અને આર્મીના જવાનો છે તેમને તૈનાત છે તે રાખી દેવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રિના સમયે અંદાજિત 8:30 થી 9 વાગ્યા આસપાસ જે રીતના પાકિસ્તાન દ્વારા નાપાક હરકત છે તે કરવામાં આવી અને ત્યાર પછી સતત તમામ એજન્સીઓ છે તે એક્ટિવ છે તે થઈ ચૂકી હતી। થોડી જ વારમાં એટલે કે અંદાજિત 9-9:30 વાગ્યે ભુજ સહિતના જે મોટા જે શહેરો કચ્છના છે, અબડાસા છે, નખત્રાણા છે, નલિયા છે, આ તમામની અંદર બ્લેકઆઉટ છે તે કરી દેવામાં આવ્યું હતું અને 10 વાગ્યા આસપાસ જે પાકિસ્તાન દ્વારા જે ડ્રોન એટેક છે તે કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ બીએસએફ અને આર્મીની જે ખાસ કરીને એર ડિફેન્સ સિસ્ટમ છે તેમના દ્વારા આ ડ્રોન છે તે તોડી પાડવામાં આવ્યા હતા। રાત્રિના સમયે બ્લેકઆઉટ છે તે કરવામાં આવ્યું ત્યારે ભુજ શહેરની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વાહનો જે પસાર થતા હતા તેમના પણ લાઇટ છે તે બંધ કરાવવામાં આવ્યા હતા। એટલું જ નહીં, બજારો છે તે સંપૂર્ણ રીતે બંધ છે તે કરાવવામાં આવી હતી। સાથે જ ઇલેક્ટ્રિસિટી છે તે પણ મોડી રાત્રિના બંધ કરવામાં આવી હતી અને આજ વહેલી સવારે ફરી એક વખત ઇલેક્ટ્રિસિટી છે તે શરૂ છે તે કરી દેવામાં આવી છે। સુરક્ષાની દ્રષ્ટિની વાત કરવામાં આવે તો જે ક્રિક વિસ્તારની અંદર જે ડ્રોન જોવા મળ્યા હતા, જ્યાં ડ્રોન છે તે જે ધ્વસ્ત છે તે કરવામાં આવ્યા હતા, આ વિસ્તારની અંદર એરફોર્સ દ્વારા અત્યારે કાટમાળની શોધખોળ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે ક્રિક વિસ્તાર છે તે કીચડવાળો વિસ્તાર છે અને તેની અંદર આ પ્રકારે જે ડ્રોન છે તે શંકાસ્પદ જોવા મળ્યા હતા। એટલે કે જે આ વિસ્તારની અંદર સર્ચ ઓપરેશન છે તે અત્યારે ચાલી રહ્યું છે। સાથે જ ભુજનું એરપોર્ટ છે, મુન્દ્રાનું એરપોર્ટ છે તે બંધ છે તે કરવામાં આવ્યું છે। સાથે જ કહી શકાય કે જામનગર અને રાજકોટનું હિરાસર એરપોર્ટ છે તેને પણ બંધ છે તે કરવામાં આવ્યું હતું। પોરબંદર, કેશોદ અને કંડલા આ જે એરપોર્ટ છે તેને પણ બંધ છે તે કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, સાથે સાથે મુન્દ્રાની અંદર અદાણી પોર્ટ આવેલું છે તેના પર પણ તમામ કામગીરી છે તે ઠપ કરવામાં આવી હતી અને રાત્રિના સમયગાળા દરમિયાન આ પોર્ટ છે તે બંધ કરવામાં આવ્યું હતું। જોકે રાત્રિના 11 વાગ્યા આસપાસ જે ગતિવિધિ જોવા મળી હતી ત્યાર પછી એક પણ પ્રકારની કોઈ ગતિવિધિ છે તે જોવા મળી નથી, પરંતુ જે બીએસએફ અને આર્મીની જે ટુકડીઓ છે તે મોટા પ્રમાણમાં જે સરહદી વિસ્તારો છે કે તેના તરફ મૂવ થતી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હતી। હાલ વહીવટી તંત્ર છે તેમના દ્વારા પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે લોકોએ ગભરાવાની જરૂર નથી, ડરનો માહોલ કોઈ ઊભો ન થાય તેની ખાસ તકેદારી છે તે રાખવી જોઈએ અને એટલું જ નહીં, સાથે સાથે અફવાઓથી લોકોએ દૂર રહેવા માટેની પણ અપીલ છે તે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે। બિલકુલ ગૌરવ, નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું। તો તંત્ર દ્વારા અત્યારે તો તમામ લોકોને માત્ર એક જ સલાહ આપવામાં આવી રહી છે કે અફવાઓથી દૂર રહો, ગમે